ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કેવી રીતે થાય છે એ સ્ટેપ બાય સ્ટેપ તબક્કાવાર જોઈ. આઈ હોપ કે તમને બધી ખબર પડી ગઈ હશે. તો ન ખબર પડી હોય તો પૂછી લેજો, કેમ કે એ પણ અગત્યનો મુદ્દો છે. આજે હવે આપણે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ મુદ્દો એ પણ અગત્યનો છે. એમાંથી ઘણી વખત પ્રશ્ન પૂછાતા હોય છે. ખાસ આ મુદ્દો જેની આપણે આજે ચર્ચા કરશું એમાં તમારે આંકડાકીય માહિતી અમુક યાદ રાખવી પડશે, જે ગુજરાત બોર્ડ, ગુજકેટ અને નીટની અંદર પણ પૂછાય છે. તો મુદ્દાનું નામ છે શ્વસન, કદ અને ક્ષમતા. શ્વસનનું કદ અને ક્ષમતા. તો જનરલી શું છે કે શ્વસન શબ્દ જ્યાં આવે ત્યાં આપણે બે પ્રક્રિયાઓનો સમન્વય ધ્યાનમાં લઈએ છીએ, એક શ્વાસ અને બીજી ઉચ્છ્વાસ. શ્વાસની ક્રિયામાં જનરલી આપણે ઓક્સિજન વાયુ શરીરની અંદર દાખલ કરીએ છીએ અને ઉચ્છ્વાસની ક્રિયાની અંદર શરીરમાં બનેલો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 બહાર કાઢીએ. બે પ્રક્રિયા સાથે થાય છે, શ્વાસ અને ઉચ્છ્વાસ. સંયુક્ત રીતે આપણે એને શ્વસન કહીએ છીએ. તો આ શ્વસનનું કદ અને ક્ષમતા બે આપણે જોવાનું છે. તેમાં જ્યારે શબ્દ કદ આવે તો એનો અંગ્રેજી શબ્દ વોલ્યુમ આપણે યાદ રાખીશું, અને જ્યારે ક્ષમતા આવે ત્યારે કેપેસિટી યાદ રાખીશું. શ્વસન, કદ અને ક્ષમતા શા માટે ભણવું જોઈએ એવો પ્રશ્ન થાય તો આના આધારે આપણને ખબર પડી શકે કે આપણા જે ફેફસાઓ છે એ કેટલા ટકા કામ કરી શકે, બરાબર, કેટલું કદ અને કેટલી ક્ષમતા એની છે. કદની અંદર આપણે એવી ચર્ચા કરશું કે આપણું ફેફસા જે છે, આપણા બે ફેફસા, એ કેટલું કદ સમાવી શકે છે, એના મુદ્દાઓ જોવાના આવશે. જનરલી આપણે એવા પ્રશ્નો આવતા નથી કે આપણા ફેફસામાં કેટલો વાયુ ભરાયેલો રહેશે, ભરાશે. નીટની અંદર ડિટેલમાં આપણે વાત કરશું એના વિશે. કેપેસિટી એટલે કે ક્ષમતાની અંદર ફેફસાની કેપેસિટી કેટલી છે, કેટલો વાયુ સમાવી શકે છે, શ્વાસની ક્રિયા દરમિયાન કેટલો વાયુ અંદર લઈ શકે છે, ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન કેટલો વાયુ બહાર કાઢી શકે છે, એની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા આપણે જોવાના છે શ્વસનના કદો. બરાબર, તો જો શ્વસન કદ. જો પ્રશ્ન 5 માર્કમાં કે 4 માર્કમાં આખો પૂછાય તો બંને વિશે વર્ણન લખવું પડે. 3 માર્કમાં પૂછાય તો તમને કંઈક સ્પેસિફાઈ કરેલું છે કે શ્વસનના કદ જણાવો, અને સાથે સાથે બીજો પ્રશ્ન કદાચ એવો પણ હોઈ શકે કે શ્વસનની ક્ષમતા જણાવો. તો જે મુજબ સ્પેસિફિકેશન તમને કરેલું હોય એ મુજબ તમારે આન્સર લખવાનો રહેશે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કદ વિશે વાત કરીએ તો એની અંદર સૌથી પહેલા ટીવી. ખાસ આ મુદ્દા માટે આંકડાકીય માહિતી અને પૂરા નામ અગત્યના છે. આપણે શક્ય હોય એટલે બધા યાદ રાખવાના છે. તો સૌથી પહેલા ટીવી નું પૂરું નામ શું થાય? ટાઇડલ વોલ્યુમ એટલે ટીવી. શું પૂરું નામ છે? ટાઇડલ વોલ્યુમ. તો ટીવી એટલે કે ટાઇડલ વોલ્યુમ શું દર્શાવે છે? તો કે સામાન્ય શ્વાસ કે સામાન્ય ઉચ્છ્વાસ વખતે વાયુનું કદ દર્શાવે. ખાસ ધ્યાન આપશો. સામાન્ય શ્વાસ અને સામાન્ય ઉચ્છ્વાસ વખતે વાયુનું કદ બતાવે. એટલે કે ટીવી નું જે કદ છે એ મિનિમમ કદ છે કે એટલું કદ તો આપણે શ્વાસમાં પણ લેવાનું છે અને ઉચ્છ્વાસમાં પણ લેવાનું છે, દૂર કરવાનું છે, પણ એક સામાન્ય કન્ડિશનમાં. એટલે સામાન્ય શ્વાસ અને સામાન્ય ઉચ્છ્વાસ બાયોલોજી શબ્દોનો વિષય છે, શબ્દ ઉપરથી પોઈન્ટ બદલાઈ જતા હોય છે, એટલે ખાસ ધ્યાન આપવાનું. તો ટીવી નું કદ શું છે? તો ટીવી નું કદ
500 ml અથવા તો 0.5 લિટર છે. બુકની અંદર તમને 500 ml આપેલું છે, પણ ઘણા સાહિત્યમાં તમે જોશો એક્ઝામમાં પણ એવું થશે કે ફેરવીને પ્રશ્ન પૂછેલો હોય, ટ્વિસ્ટ કરેલો હોય તો ml ની જગ્યાએ લિટર કરી નાખ્યું, તો આપણને એ પણ ખબર હોવી જોઈએ. 500 ml ટીબી નું કદ થશે. એટલે કેવા શું માંગે છે કે તમે સામાન્ય શ્વાસની ક્રિયા દર્શાવો તો પણ 500 ml ઓક્સિજન જે છે તમારે લેવો પડે, અને ઉચ્છ્વાસની ક્રિયા કરો તો પણ 500 ml CO2 તમારે શરીરની બહાર કાઢવો પડે. પણ કઈ ક્રિયા? તો કે સામાન્ય ક્રિયા. એટલે આના વિશે આપણે એટલું લખશું કે એટલે કે સામાન્ય શ્વાસ વખતે 500 ml જેટલો O2 શરીરમાં દાખલ કરવો પડે અને સામાન્ય ઉચ્છ્વાસ વખતે 500 ml CO2 શરીરમાંથી દૂર કરવો પડે. આ પ્રક્રિયા જે છે નોર્મલી થતી હોય, પણ આપણે આને ક્યારે કાઉન્ટ ન કરી શકીએ. બરાબર? તો ટીબી વિશે વાત કરી કે સામાન્ય શ્વાસ અને ઉચ્છ્વાસ, આટલું સામાન્ય કદ લેવાનું જ આપણે ફરજિયાત લેવાની જ હોય. બરાબર? હવે આપણે આગળ પણ આ બધાનું કામ આવશે કે અહીંયા આપણે સાઈડમાં લખતા જઈએ કે ટીબી, તો એનું કદ આપણે શું લીધું તો કે 500 ml અથવા તો 0.5 લિટર. બરાબર? ચાલો, તો ટીવી પછી બીજા નંબરે ખાલી સમજવા માટે છે, તમે નહીં લખો તો પણ ચાલશે, કેમ કે તમે ઓલરેડી લખવાના છો. ચાલો, ટીવી ની વાત પૂરી કરી. બીજા નંબર ઉપર IRP. હવે ટીવી વિશે જ્યારે વાત કરીએ છીએ તો 500 ml જેટલું જેવું તમને શબ્દ વાપર્યો છે. સાથે સાથે તમને બીજી એક ગાણિતિક માહિતી પણ આપી છે કે ભાઈ 1 મિનિટની અંદર લેવાતા વાયુઓ માટે ટીવી 6000 થી 8000 ml જેટલું થશે. લેવાતા તો મુક્ત કરાર 6000 થી 8000. આ કેવી રીતે આવી સમજાવીએ તમને? જનરલી આપણે શું છે 6000 આવી શકે કેવી રીતે આવી? કેમ કે અહીંયા તમે જોશો તો ટીવી નું કદ 500 ml, તો 1 સેકન્ડ માટે, તો 1 મિનિટની વાત કરીએ તો 1 મિનિટમાં 60 સેકન્ડ છે. 500 ગુણ્યા 60 કરી નાખો તો તમારે 5 × 30 એટલે 3000 આવશે. બરાબર? હવે અહીંયા 6000 થી 8000 ml જે છે એ તમને લીધેલું છે 1 મિનિટની અંદર, એટલે કે 60 સેકન્ડમાં. એ 6000 થી 8000 ml આ તમારો MCQ બનશે. ગણવા જશો તો 500 ગુણ્યા તમે 60 કરશો એટલે તમારે 3000 જવાબ આવશે. બરાબર? પણ એ પ્રમાણે આપણે ગણતરી નથી કરવાની. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે 1 મિનિટમાં 6000 થી 8000 ml જેટલું ટીવી તમને મળશે. ટીવી પછી બીજું IRP inspiratory reserve volume. inspiratory reserve volume જો અહીંયા બધે V એટલે વોલ્યુમ કદ આપણે લેવાનું છે, આગળ વાત કરીએ તો જો inspiratory reserve volume કેવી રીતે આપણે લેવાનું છે, તો જનરલી આની પહેલા આપણે આના વિશેની પૂરી માહિતી હોવી જોઈએ કે ટાઇડલ વોલ્યુમમાં આપણે સામાન્ય શ્વાસ કે સામાન્ય ઉચ્છ્વાસની વાત છે. અહીંયા શબ્દ ઇન્સ્પાયરેટરી આપેલો છે. આ શબ્દ જે છે ને ઇન્સ્પાયરેટરી એ માત્ર શ્વાસ માટે છે, અને આ કદ એ શ્વાસ માટે છે. બરાબર? ઇન્સ્પાયરેટરી આ શબ્દ જે છે માત્ર શ્વાસ માટે આપણે ધ્યાનમાં લેવાનું છે. ઉચ્છ્વાસ માટે આના જેવો બીજો એક શબ્દ આવશે જ્યાં I ની જગ્યાએ E હશે. એટલે અત્યારે ઇન્સ્પાયરેટરી શબ્દ માત્ર આપણે શ્વાસ માટે ધ્યાનમાં લેશું,
તો એની પહેલા આપણે એ વાત કરી હતી કે ટીવી જેટલું સામાન્ય શ્વાસ કે સામાન્ય ઉચ્છ્વાસ જેટલું કદ આપણે ફરજિયાત શ્વાસમાં લઈએ છીએ, બરાબર? તો અહીંયા શું એની વ્યાખ્યા લખવાની છે? તો કે સામાન્ય શ્વાસ સાથે દબાણપૂર્વક લેવામાં આવતા વાયુઓનું કદ IRV દર્શાવે છે. પોઈન્ટ ધ્યાનમાં લેશું. શું કહે છે કે સામાન્ય શ્વાસ એટલે કે ટીવી એની સાથે જે આપણે દબાણપૂર્વક લેવામાં આવતા વાયુનું કદ, જ્યારે દબાણપૂર્વક આપણે વાયુ લઈએ છીએ શ્વાસની ક્રિયામાં, એને આપણે શું કહેશું? IRV એટલે કે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. તો IRV નું કદ જે છે એ શું થશે? તો IRV નું કદ થશે 2500 ml થી 3000 ml અથવા તો 2.5 લિટર થી 3.0 લિટર. તો બાજુમાં આપણે IRV પણ એડ કરી નાખી કે IRV નું કદ શું થશે? તો કે 2500 થી 3000 ml અથવા તો 2.5 લિટર થી 3.0 લિટર. બરાબર? ફરીવાર બંનેમાં શું તફાવત છે એ આપણે જોવાનો છે. આ સામાન્ય શ્વાસ કે ઉચ્છ્વાસ માટે છે, આ દબાણપૂર્વક જે શ્વાસ લઈ છે એની વાત છે. બરાબર? હજુ આગળ વધો. કે છેલ્લે આપણે IRV જોયું, બરાબર? એનું કદ લઈએ અને આપણે એમને રાખવાનું છે. જો મેં તમને સમજાવ્યું હતું કે આપણે IRV ની અંદર ઇન્સ્પાયરેટરી જે શબ્દ હતો, એ ઇન્સ્પાયરેટરી શબ્દ માટે કીધું શ્વાસની અંદર જે દબાણપૂર્વક કદ લઈ છે ને IRV કહે. એવી જ રીતે બીજો પોઈન્ટ જે છે એટલે કે 3 નંબરનો એ છે ERV. ERV નું આખું નામ થશે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. અહીંયા શબ્દ બીજો આવ્યો છે. જો એક્સપાયરેટરી, જ્યારે આ શબ્દ યુઝ થાય ને એટલે તમારે સમજી લેવાનું કે ત્યાં ઉચ્છ્વાસની વાત થાય છે. ઇન્સ્પાયરેટરી, ઇન એટલે દાખલ, એક્સ એટલે બહાર. બરાબર? દાખલ કરવામાં ઇન આવે એટલે કે આપણે શ્વાસની વાત કરી છે એટલે અહીંયા વ્યાખ્યા એવી લખવાની કે સામાન્ય શ્વાસની સાથે તે દબાણપૂર્વક લેવામાં આવતા વાયુનું કદ IRV દર્શાવે છે. ERV ની અંદર શું કરવાનું છે? તો અહીંયા જે શ્વાસ છે એની જગ્યાએ ઉચ્છ્વાસ કરવાનો છે. એટલે તમે સીધી વસ્તુ સમજી શકો છો કે સામાન્ય ઉચ્છ્વાસ માં દૂર કરેલ વાયુઓ નું કદ, વાયુઓના કદ સાથે દબાણપૂર્વક દૂર કરવામાં આવે વાયુનું કદ. જો સામાન્ય ઉચ્છ્વાસ એટલે કે ટીવી એની અંદર આપણે અમુક વાયુનું કદ દૂર કર્યું એટલે કે 500 ml, પણ એની સાથે અમુક દબાણપૂર્વક પણ આપણે વાયુનું કદ જે છે એ દૂર કરી છે તો એને ERV કહેવાય. એટલે કે સામાન્ય કરતા જે દબાણપૂર્વક આપણે કરી છે કદ દૂર એને ERV કહેશું. એનું કદ ERV નું કદ 1000 થી 1100 ml એટલે કે 1 લિટર થી 1.1 લિટર જેટલું
થશે બરાબર આને પણ એડ કરી નાખીએ આપણે સામે એટલે કે ERV નું કદ શું થશે તો કે 1000 ml થી 1100 ml એટલે કે 1 લિટર થી 1.1 લિટર બરાબર ચાલો હવે આપણે આ બાજુની કે જરૂર નથી તો એને જવા દઈએ આ રાખશું કે આપણે છે કે ગણતરીમાં કામમાં આવશે જો ત્યારબાદ ચોથા નંબર ઉપર RV હવે RV જે છે એ છેલ્લો પ્રકાર છે જેને કહેવાય રેસિડ્યુઅલ વોલ્યુમ રેસિડ્યુઅલ વોલ્યુમ તો અહીંયા જે શબ્દ રેસિડ્યુઅલ શબ્દ વાપર્યો છે જે રેસિડ્યુઅલ એટલે એને કહેવામાં આવે છે વધારાનું અથવા તો બાકી રહી ગયેલું ખરેખર આ રેસિડ્યુઅલ શબ્દ જે છે એ કેમિસ્ટ્રીનો શબ્દ છે પ્રેક્ટિકલ ની અંદર આ શબ્દ યુઝ થતો હોય છે કેમિસ્ટ્રીમાં અંગ્રેજી શબ્દ છે રેસિડ્યુઅલ એટલે કે જે વધી ગયેલું હોય અથવા તો વધારાનું જે બાકી રહી ગયું છે એને રેસિડ્યુ કહેવામાં આવે ત્યાંથી આ શબ્દ આવ્યો છે રેસિડ્યુઅલ હવે જો અહીંયા આપણે એનો શું ઉપયોગ કરવાનો છે એની વાત કરીએ હવે ઉચ્છ્વાસની ક્રિયા આપણે કરી છે સામાન્ય ઉચ્છ્વાસમાં કદ આપણે બહાર રાખ્યું છે ખાસ આ ધ્યાન આપવું કેમ કે બહુ અગત્યનો પોઈન્ટ છે સમજણ એક વખત આવી છે તો વાંધો નહીં આવે બાકી તકલીફ પડશે ને આંકડા ગોખવા પડશે એક વખત આપણે ઉચ્છ્વાસની ક્રિયા કરી એટલે કે CO2 બહાર કાઢ્યું જે સામાન્ય જેને આપણે ટીવી નામ આપ્યું 500 ml નીકળી બીજી વખત ઉચ્છ્વાસની ક્રિયા કરી જેને આપણે ERV નામ આપ્યું જે 1000 થી 1100 ml બરાબર છે હવે આપણે આ 500 ml બહાર કાઢ્યું ઉચ્છ્વાસમાં 1000 થી 1100 ml બહાર કાઢ્યું ઉચ્છ્વાસમાં પણ હજી પણ થોડો કેવો વાયુનો જથ્થો અંદર પડ્યો છે ફેફસામાં તો એને RV એટલે કે રેસિડ્યુઅલ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવશે એટલે એની વ્યાખ્યા આવી રીતે લખાય કે દબાણપૂર્વક સામાન્ય ઉચ્છ્વાસ અને દબાણપૂર્વક ઉચ્છ્વાસમાં દૂર કરેલ વાયુઓના જથ્થા સિવાય ફેફસામાં પડી રહેલ વાયુનો જથ્થો અથવા તો વાયુનું કદ એ RV એટલે કે રેસિડ્યુઅલ વોલ્યુમ તરીકે ઓળખાય છે ફરીવાર તમે સામાન્ય ઉચ્છ્વાસ કરો છો 500 ml CO2 બહાર નીકળે છે દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરો છો 1000 થી 1100 ml CO2 બહાર નીકળે છે છતાં પણ ફેફસામાં થોડો જથ્થો પડ્યો રહે છે વાયુનો એને આપણે કહીશું RV તો હવે RV નું કદ શું છે તો RV નું કદ થશે 1100 ml થી 1200 ml અથવા 1.1 લિટર થી 1.2 લિટર એટલે કે છેલ્લું RV એડ કરી નાખીએ RV નું કદ થશે 1100 થી 1200 ml એટલે કે 1.1 લિટર to 1.2 લિટર બધાને અલગ કરી નાખીએ આપણને ગણતરીમાં સરળ બરાબર તો અહીંયા સુધી આપણે બધા જે જોયા ચાર એ બધા વોલ્યુમ કદ હતા કયા કદ જોયા એક તો ટી જે સામાન્ય શ્વાસમાં કે ઉચ્છ્વાસમાં જે આપણે વાયુનો જથ્થો લઈ છીએ જે ફરજિયાત છે તો શરીર લે છે એને ટીવી કીધું પછી જે દબાણપૂર્વક આપણે દાખલ કરીએ છીએ એને IRV કીધું દબાણપૂર્વક જેને બહાર કાઢીએ છીએ એને ERV કીધું દબાણપૂર્વક બહાર જે વાયુનો જથ્થો કાઢીએ છીએ એના સિવાય પણ જથ્થો પડ્યો છે એને આપણે RV કીધું બરાબર
અહીંયા સુધી આપણે ચાર કદ જોયા, ચારે ચાર કદ યાદ રાખવાના છે આપણે. આગળ આપણે બીજું જોવાનું છે કે કદ પૂરા થઈ ગયા. હવે બીજા નંબર ઉપર આપણે ક્ષમતા જોવાની છે, કેપેસિટી જોશું. તો એની અંદર સૌથી પહેલા આઈસી વિશે જોવાનું છે. જો કદ ખબર પડે ને તો ક્ષમતા ખબર પડશે. એટલે કદમાં ખબર ન પડી હોય તો ક્ષમતા ખબર પડે નહીં. એટલે કદ ખબર પડવી જરૂરી છે. જો હવે ક્ષમતાની અંદર વાત કરીએ એટલે શ્વસનની ક્ષમતા. એમાં સૌથી પહેલા આપણે આઈસી નું પૂરું નામ થશે ઇન્સ્પાયરેટરી કેપેસિટી. ઇન્સ્પાયરેટરી કેપેસિટી આઈસી કહેવાય. તો અહીંયા તમને શબ્દ ઇન્સ્પાયરેટરી ઉપરથી કંઈક યાદ આવે છે? આઈઆરવી ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એવી જ વાત અહીંયા છે આઈસી ઇન્સ્પાયરેટરી કેપેસિટી. એટલે કે તમે સામાન્ય ઉચ્છ્વાસની ક્રિયા કરો છો. જો પ્રોસેસ કેમ ચાલતી હોય? શ્વાસ પછી ઉચ્છ્વાસ, શ્વાસ પછી ઉચ્છ્વાસ, બરાબર, કન્ટિન્યુઅસ ચાલતું હોય. તો તમે સામાન્ય ઉચ્છ્વાસની ક્રિયા કરો છો, પછી શું કરશો? શ્વાસની ક્રિયા કરશો. તો સામાન્ય શ્વાસ, સામાન્ય ઉચ્છ્વાસ બાદ જે વાયુનું કદ તમે શરીરની અંદર દાખલ કરો છો એ ક્ષમતા જે છે ફેફસાની, કે જે સામાન્ય ઉચ્છ્વાસ બાદ પણ ગ્રહણ કરી શકશે જે વાયુનો જથ્થો, એને આપણે આઈસી કહેશું. એટલે સામાન્ય ઉચ્છ્વાસ બાદ દાખલ કરવામાં આવતો વાયુનો જથ્થો દર્શાવે છે. પોઈન્ટ ખાસ ધ્યાનમાં લેજો કે સામાન્ય ઉચ્છ્વાસ બાદ વ્યક્તિ દ્વારા જે દાખલ કરવામાં આવેલું કદ જે છે એ દર્શાવે છે. તો અહીંયા આપણે દાખલ કરવાની વાત છે તો આઈસી નું એક સૂત્ર છે, સૂત્ર પણ યાદ રાખવું પડશે, બરાબર. આઈસી નું સૂત્ર છે ટીવી પ્લસ આઈઆર, ટીવી પ્લસ આઈઆરવી, એટલે કે ટાઇડલ વોલ્યુમ પ્લસ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. તો સૂત્ર જે છે એની અંદર કિંમત મૂકવી પડશે. આપણે એને કિંમત મૂકશું એટલે કંઈક આપણને બીજી કિંમત મળશે જે યાદ રાખવાની છે આઈસી નું કદ. તો જો આઈસી નું કદ શોધીશું તો ટીવી નું કદ છે 500 પ્લસ આઈઆરબી નું કદ છે 2500 થી 3000. આ બધું ml માં છે. તો આઈસી નું કદ શું આવશે? તો કે 3000 ml થી 3500 ml અથવા 3.0 લીટર થી 3.5 લીટર. આ બે કદ, બરાબર, આઈસી માટે. એટલે આઈસી નું કદ બે રીતે આપણે શોધ્યું. એક 500 માં 2500 એડ કર્યા અને પછી 3000 એડ કર્યા. એટલે આ થઈ ગયું તમારું આઈસી નું કદ. ઇન્સ્પાયરેટરી કેપેસિટી નું કદ જે છે એ અહીંયા આવી ગયું. હવે અહીંયા આપણે શું કરશું કે ખાસ કરીને ક્ષમતા માટે, કેપેસિટી માટે સૂત્ર લખશું. કિંમત નહીં લખી, સમય લેશે તો એ લખી નાખશું. ચાલો, તો આઈસી જે છે એનું સૂત્ર શું હતું? તો કે ટીવી પ્લસ આઈઆરબી અને કદ શું હતું? તો કે 3000 થી 3500 ml. ચાલો, આઈસી નું કામ પૂરું. હવે ઈસી, એના પછી તો ઈસી શું છે? નંબર 2 ઈસી એક્સપાયરેટરી કેપેસિટી. હવે જો એક્સપાયરેટરી કેપેસિટી ઉપરથી આપણને આ ખબર પડી જોઈએ ઈઆરવી એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એટલે કે જે આપણે ઉચ્છ્વાસમાં કદ બહાર કાઢીએ છીએ એની આપણે વાત કરતા હતા. તો
અહીંયા આનું ઊંધું લખવાનું છે જો અહીંયા આપણે શું વ્યાખ્યા હતી કે સામાન્ય ઉચ્છ્વાસ બાદ દાખલ કરવામાં આવતા વાયુનો જથ્થો દર્શાવો આઈસી ઈસી શું દર્શાવશે તો કે સામાન્ય શ્વાસ બાદ મુક્ત કરવામાં આવતા વાયુનો જથ્થો દર્શાવશે એટલે કે સામાન્ય શ્વાસ બાદ મુક્ત કરવામાં આવતા વાયુનો જથ્થો દર્શાવે છે આઈસી મુજબ ઈસી નું પણ એક સૂત્ર છે ઈસી નું સૂત્ર શું છે તો કે જો ટીવી કેમ કે સામાન્ય ઘટક તો આપણે લેવો જ પડે બરાબર શ્વાસ બાદ મુક્ત થતો ઘટક તો એ દબાણપૂર્વક મુક્ત થતો ઘટક હોય એટલે ERV એટલે સૂત્ર આખું બની જશે EC TV ERV ચાલો તો આનું મૂલ્ય આપણે મેળવવું પડશે તો EC બરાબર TV નું સૂત્રમાં 500 ml પ્લસ ERV ની કિંમત શું હતી તો કે 1000 ml થી 1100 ml તો ટોટલ શું થયું હશે તો કે 1500 ml થી 1600 ml અથવા 1.5 લિટર થી 1.6 લિટર બરાબર આ શું થઈ ગયું EC નું કદ થઈ ગયું चलो तो EC ની લખી નાખીએ શું કિંમત છે EC શું થશે TV ERV અને કદ થઈ જશે 1500 ml થી 1600 ml ચાલો હવે આગળ ત્રીજા નંબર FRC વિશે લખવાનું છે FRC नंबर 3 FRC વિશે લખવાનું છે FRC નું પૂરું નામ છે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી C આવે એટલે કેપેસિટી આપણે પહેલાથી કીધું છે બરાબર બીજો એક શબ્દ રેસિડ્યુઅલ RV ભેણા આપણે રેસિડ્યુઅલ વોલ્યુમ પડેલું પદ વધેલો જથ્થો બરાબર એવું આપણે કહેતા હતા તો FRC વિશે આપણે લખવાનું છે તો સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં વધેલું હવાનું કદ દર્શાવે છે શું દર્શાવે છે તો કે સામાન્ય ઉચ્છ્વાસની ક્રિયા તમે કરી નાખેલી છે પછી ફેફસામાં કેટલું કદ પડેલું છે એ દર્શાવે છે હવે આના સાથે આપણે RV ને કોન્ટેક્ટમાં લીધો હતો કે RV પણ રેસિડ્યુઅલ કેપેસિટી વોલ્યુમ બતાવે છે બરાબર તો હવે FRC નું સૂત્ર શું થયું છે તો FRC ના સૂત્રની વાત કરીએ તો FRC ERV પ્લસ RV એટલે કે અહીંયા આપણે માત્ર સામાન્ય ઉચ્છ્વાસની વાત કરી છે દબાણપૂર્વક જે આપણે ઉચ્છ્વાસ દૂર કરીએ છીએ એ ધ્યાનમાં લેશું સાથે સાથે RV નો અર્થ એવો થાય કે જે મુક્ત થયેલું કદ છે એના સિવાયનું જે કદ પડેલું છે એ RV કહેવાય હવે આની અંદર કિંમત મૂકી દઈએ તો FRC ERV ની કિંમત કેટલી છે તો કે 1000 ml થી 1100 ml
1100 ml પ્લસ Rb ની કિંમત શું છે તો કે 1100 થી 1200 1100 ml થી 1200 ml તો ટોટલ શું થઈ જશે 2100 ml થી લઈને 2300 ml FRC અથવા તો 2.1 લિટર થી લઈને 2.3 લિટર તો બંનેના કદ આપણને મળી ગયા ચલો FRC લખી નાખીએ કે FRC is equal to શું હતું RB plus ERB અને કદ 2100 ml થી લઈને 2300 ml હવે એના પછી VC વિશે વાત કરવાની છે નંબર 4 VC એટલે કે વાઇટલ કેપેસિટી જો ટોટલ કેપેસિટી અહીંયા આપણે ગણવાની થશે એટલે VC એ વ્યક્તિ દ્વારા દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ શ્વાસ ઉચ્છ્વાસમાં લીધેલું મહત્તમ કદ છે દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ શ્વાસ ઉચ્છ્વાસમાં લીધેલું મહત્તમ કદ છે શબ્દ સમજો ખાસ એ દબાણપૂર્વક ઉચ્છ્વાસની ક્રિયા તમે પૂરી કરી નાખી પછી ઉચ્છ્વાસની ક્રિયા બાદ આવશે શ્વાસની ક્રિયા તો શ્વાસની ક્રિયામાં તમે જે મહત્તમ કદ લો છો બરાબર એને આપણે VC તરીકે ઓળખશું તો VC જે છે એનું સૂત્ર TV plus IRB plus ERB TV plus IRB plus ERB બરાબર VC થશે એટલે કે TV IRB અને ERB ત્રણેયનો સરવાળો તો VC નું કદ આપણે જોયું ચાલો TV બરાબર 500 ml IRB બરાબર 2500 થી લઈને 3000 ml અને ERB 1000 ml થી 1100 ml ચાલો સરવાળો કરી 500 3000 અને 4000 એટલે કે 4000 ml થી શરૂ કરીને 3500 અને 4600 ml ગણિત થોડું આવડતું જોઈએ બરાબર સરવાળા બાદ તો વાંધો ન આવે તો 3000 4000 3500 અને 4600 ml અથવા 4.0 લિટર થી લઈને 4.6 લિટર VC થશે चलो VC ने इधर लखी नाखी साथ VC बराबर શું થશે તો કે TV પ્લસ IRB પ્લસ ERB અને કદ કેટલું થશે તો કે 4000 થી 4600 ml જો છેલ્લું લાસ્ટ જોવાનું છે જેનું નામ છે PLC
મળશે ટોટલ લંગ કેપેસિટી. લંગ એટલે ફેફસા, કેપેસિટી એટલે ક્ષમતા. કુલ ફેફસાની ક્ષમતા શું છે એને આપણે ટીએલસી તરીકે ઓળખશું. તો ટીએલસી જે છે એ દબાણપૂર્વક શ્વાસ બાદ ફેફસામાં રહેલ હવાનું કુલ કદ દર્શાવે છે. જો દબાણપૂર્વક તમે શ્વાસ લો છો, બરાબર, સામાન્ય સિવાય દબાણપૂર્વક, તો એના કારણે શું થાય કે દબાણપૂર્વક શ્વાસ લેવાના કારણે ફેફસાની અંદર આપણે કાલે વાત કરી હતી તેનું કદ વધે. કદ વધે સાથે સાથે કેટલો વાયુ સમાવી શકાશે એ પણ આપણને ખબર પડે. હવે આ ટીએલસી જે ટોટલ લંગ કેપેસિટી દબાણપૂર્વક શ્વાસ બાદ જે ફેફસામાં હવાનું પદ રહી જાય છે એ આપણે દેખાડવાનું છે. તો પહેલા એફઆરસી નું સૂત્ર કે એફઆરસી બરાબર શું થશે? તો કે જો ટીવી પ્લસ આઈઆરવી પ્લસ ઈઆરવી પ્લસ આરવી. ટીવી, આઈઆરવી, ઈઆરવી અને આરવી. ઇન શોર્ટમાં તમે જોવો ને 1 2 3 અને 4 ચારે ચાર પદનો સરવાળો અંદર આવી જાય. કિંમત મૂકીએ એની પહેલા બીજું એક સૂત્ર દેખાડું છું તમને. જો અહીંયા એફઆરસી બરાબર આપણે ટીવી, આઈઆરવી, ઈઆરવી અને આરવી. અહીંયા તમે વીસી જુઓ ને, વીસી વાઇટલ કેપ છે. ટીવી, આઈઆરવી અને ઈઆરવી. ટીવી, આઈઆરવી અને ઈઆરવી એના બરાબર આપણે લખતા હતા વીસી. વીસી વાઇટલ કેપેસિટી. તો બીજું સૂત્ર શું થાય? તો આખા આ ત્રણ બરાબર હું વીસી લખી નાખું, તમારે બીજું એકદમ નાનું સૂત્ર મળશે, એટલે કે એફઆરસી બરાબર વીસી પ્લસ આરવી. બરાબર. હવે આની અંદર કિંમત મૂકી દઈએ આપણે. અને શું રિઝલ્ટ આવે છે જોઈએ. લાસ્ટ ટાઈમ આપણે કિંમતનો ઉપયોગ કરવાનો છે. જો બંનેની રીતે આપણે જોઈ લઈએ, બરાબર છે. પહેલા આ સૂત્ર મૂકી દઈએ કે ભાઈ FRC is equal to શું થાય તો કે TV plus IRV plus ERV plus RV. એટલે સામાન્ય શ્વાસ, દબાણપૂર્વક શ્વાસ, દબાણપૂર્વક ઉચ્છ્વાસ અને વધેલું પગ. બરાબર. તો TV ની કિંમત છે 500 ml પ્લસ 2500 ml થી 3000 ml પ્લસ 1000 ml થી લઈને 1100 ml પ્લસ 1100 ml થી લઈને 500 ml. બધાના કદ આપણે એડ કરી દઈએ. તો હવે ટોટલ કરવાનું છે, બરાબર. તો FRC બરાબર બહુ મોટો ટોટલ આવશે. 500 અને 3000 4000 અને 4100 3000 4000 અને 5100 ml થી શરૂ કરીને 3500 4600 4800 એટલે કે 3500 4500 અને 4600 4600 અને 5600 અને 5800 ml. અથવા FRC is equal to 5.1 liter 5.8 લિટર. આ એક સૂત્રમાં આપણે કિંમત મૂકી. એવી જ રીતે નાના સૂત્રમાં કિંમત
સરળ જવાબ આવી જશે Vc પ્લસ Rv. તો જો Vc ની કિંમત શું હતી તો કે 4000 ml થી 4600 ml પ્લસ Rv 1100 ml થી 1200 ml તો FRC બરાબર 5100 ml થી 5800. આની સાથે આપણે બધી ક્ષમતા અને બધા પદ જે છે એ જોઈ લીધા છે. ફરી એકવાર રિવાઇઝ કરજો, ન ખબર પડે તો પૂછી લેજો, બરાબર? આંકડા યાદ રાખવાના છે, સૂત્રો પણ યાદ રાખવાના છે. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં